શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં. તો આજે આપણે ષટતિલા એકાદશી વિશે જાણીશું. હિન્દુ ધર્મમાં દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં પડનારી એકાદશી તિથિ ભગવાન વિષ્ણુના પૂજન માટે અત્યધિક શુભ માનવામાં આવે છે. ત્યારે તેનું મહત્વ ખૂબ વધી જાય છે. ષટતિલા એકાદશીના વ્રતમાં તલનું ખૂબ વધુ મહત્વ માનવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા મુજબ આ પાવન એકાદશીમાં શ્રી હરિને તલથી બનેલા ભોગ અર્પિત કરવા અને તલનું દાન કરવાથી સાધકના બધા દોષ અને પાપ દૂર થાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવો લક્ષ્મી સંગ નારાયણની કૃપા વરસાવનારા અને સુખ સમૃદ્ધિને વધાવનારી ષટતિલા એકાદશીની વ્રતની સાચી તારીખ, પૂજા અને પારણનો યોગ્ય સમય અને ધાર્મિક મહત્વ વિશે જાણીએ. તો ષટતિલા એકાદશીનું શુભ મુહૂર્ત જાણીએ. શ્રી હરિની કૃપા વરસાવનારી ષટતિલા એકાદશી 14 જાન્યુઆરી 2026 બુધવારે રાખવામાં આવશે. પંચાંગ મુજબ માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનારી એકાદશી તિથિ 13 જાન્યુઆરી 2026 રોજ બપોરે 3:17 વાગે શરૂ થઈને બીજા દિવસે 14 જાન્યુઆરી 2026 રોજ સાંજે 5:52 વાગ્યા સુધી રહેશે. તો ષટતિલા એકાદશીની પૂજા વિધિ વિશે જાણીએ. ષટતિલા એકાદશી વ્રત કરવા માટે સાધકને આ પાવન દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને જો શક્ય હોય તો ગંગા સ્નાન કરવું જોઈએ. જો ગંગા તટ પર ન જઈ શકો તો ઘરમાં નાહવાના જળમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. તનને અને મનથી પવિત્ર થયા બાદ સૌથી પહેલા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા ષટતિલા એકાદશી વ્રતનો વિધિ વિધાનથી કરવાનો સંકલ્પ કરો. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં, મંદિર વગેરેમાં શ્રી હરિ સૌથી પહેલા ગંગાજળ અર્પિત કરો. ત્યારબાદ ચંદન, પુષ્પ, ફળ, મિષ્ટાન, ધૂપ, દીપ વગેરે અર્પિત કરો. ત્યારબાદ શ્રી હરિનું ગુણગાન કરનારી એકાદશી વ્રતની કથાનો પાઠ કરો અને પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો. પછી પંજરી અને પંચામૃત વગેરેનો ભોગ લગાવ્યા બાદ બધાને પ્રસાદ વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો. તો આપણા હિન્દુ ધર્મમાં આ ષટતિલા એકાદશીનું ખૂબ મહત્વ છે. હિન્દુ માન્યતા મુજબ ષટતિલા એકાદશી વ્રત વિધિ વિધાનથી કરવાથી સાધક પર શ્રી હરિની કૃપા થાય છે અને તેના જીવન સાથે જોડાયેલ દરેક દુઃખ, દારિદ્ર્ય અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. આ વ્રત બધા પાપોનો નાશ કરીને વ્યક્તિને બધા સુખ પ્રદાન કરે છે. ષટતિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સાધક બધા સુખોનો ભોગીને અંતમાં વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુના આ પાવન વ્રતમાં દોષોને દૂર કરવા અને મનોકામનાને પૂર્ણ કરવા માટે તલનો 6 રીતે ઉપયોગ કરવો, જેમ કે સ્નાનમાં, ઉપટનમાં, હવનમાં, તર્પણમાં, ભોજનમાં અને દાન કરીને આ રીતે પ્રયોગ થાય છે. તો આજે આપણે ષટતિલા એકાદશીની વ્રત કથા, મહાત્મય અને પૂજા વિધિ વિશે વાત કરીશું. એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું, હે મુનીશ્વર, મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યાના આદિ મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી, બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષ્યા આદિ કરે છે, તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી. તેનું શું કારણ છે? તે ન જાણીએ કહ્યું. અલ્પદાન અથવા પરિશ્રમ કરે છે કે જેનાથી પાપ નષ્ટ થાય છે? આ બધું તમે મને કૃપા કરીને કહો. તેથી પુલત્સ્ય બોલ્યા, હે મુનિ, તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો. તેનાથી સંસારી જીવનને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી, પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય બતાવું છું. પોષ માસ આવવાથી મનુષ્ય સ્નાનાદિથી શુદ્ધ હોવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અભિમાન આદિનું સ્મરણ ન કરવો જોઈએ. તેણે હાથ પગ ધોઈને પુષ્પ નક્ષત્રમાં છાણા, કપાસ, તલ મેળવીને જાડા બનાવવા જોઈએ. આનાથી 108 વખત હવન અને જો એ દિવસે મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું. સ્નાનાદિ નિત્ય કર્મ ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન, કીર્તન કરવું જોઈએ. એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું. બીજા દિવસે ધૂપ, દીપ, નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ. એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું, તેમની પેઠા, નારિયેલ, સીતાફળ, સોપારી સહિત અર્ધ દેવા જોઈએ અને પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન, તમે આ આચરણોને શરણ લેનારા છો, તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારા છો. હે પુંડરીકાક્ષ, હે કમલ નેત્રધારી, હે વિશ્વ ભગવાન, હે જગતગુરુ, તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરો. તે પછી
બ્રાહ્મણોને તલનું દાન કરવું જોઈએ. આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે. તલનું સ્નાન, તલનું તિલોદક, તલનું હવન, તલનું ભોજન, તલનું દાન આ ષટતિલા કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે. એક દિવસ નારદજી ઋષિ બોલ્યા, હે ભગવાન, તમને નમસ્કાર છે. આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કથા કઈ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળજો. પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે સદૈવ આ વ્રત કરતી હતી. એક સમય 1 માસ સુધી તેણે આ વ્રત કર્યું. તેનાથી તેનું શરીર અત્યંત દુબળું થઈ ગયું હતું. તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ત્યારે દેવતાઓ તથા વૃક્ષોથી પોતાનું મન અસ્થિર ન કર્યું. આ રીતે મેં વિચાર્યું, એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેણે વૈષ્ણવ લોક તો પણ મળશે, પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું. તેથી તે તૃપ્ત થવી મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું. તે બોલી, મહારાજ, તમે અહીં શા માટે આવ્યા છો? મેં કહ્યું, મને દીક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો. હું લઈને તે સ્વર્ગમાં પાછો કર્યો. થોડા સમય વિતાતા તે બ્રાહ્મણી પર શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. મૃત્યુના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું, પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી. તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી, હે ભગવાન, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓ રહિત છે. તો તેનું કારણ શું છે? મેં કહ્યું, તું જા, તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે. જ્યારે તું તેમના જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે દરવાજો ખોલજે. ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવી તો ષટતિલા એકાદશીનું મહાત્મ્ય કહો. તેનાથી એક દેવ સ્ત્રી બોલી, સાંભળો, હું તે કહું છું. જ્યારે તેમણે ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું, તેણે દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર શક્તિના એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. તેથી મનુષ્યએ મૂર્ખતા છોડીને ષટતિલા એકાદશી નું વ્રત કરવું જોઈએ. તેનાથી મનુષ્યને જન્મ જન્મના આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રભાવથી મનુષ્યના પાનસર થાય છે. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાનની જય. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.